વડોદરા શહેરમાં ફરી એકવાર નશાખોરી સર્જ્યો હતો અકસ્માત। નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું। હેમોર સર્કલ પાસે ટક્કર માર્યા બાદ કાર ચાલક ત્યાંથી ભાગ્યો હતો। સદનસીબે અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી। અકસ્માત સર્જનાર કાર ચાલક વાસણા રોડ પરથી ઝડપાયો છે। નશામાં ધૂત કાર ચાલકને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવાયો। પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી। તો આ ઘટના સામે આવી રહી છે વડોદરા શહેરમાંથી કે જ્યાં ફરી એકવાર નશાખોરે અકસ્માત સર્જ્યો છે। નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું। હેવમોર સર્કલ પાસે ટક્કર માર્યા બાદ કાર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો। સંવાદદાતા અંજલિ જોડાયા છે વધુ માહિતી સાથે। અંજલિ, જણાવશો કે ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ લોકો નશો કરીને અકસ્માત સર્જે છે, તેની સામે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। વડોદરામાં છેલ્લા 10 દિવસની અંદર 3 થી વધુ આ પ્રકારના કેસ જોવા મળ્યા છે કે જેની અંદર નશામાં ધૂત વાહન ચાલકે અન્ય વાહન ચાલકોને અડફેટે લીધા હોય તેઓને મોટી ગંભીર ઈજાઓ પહોંચી હોય। સદનસીબે આ ઘટનામાં પણ કોઈ પણ વ્યક્તિનો જીવ ગયો નથી, પરંતુ જે રીતે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો, કાર ચાલકે ટુ વ્હીલર દંપતીને અડફેટે લીધા હતા। હેવમોર સર્કલ નજીક આ ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા બાદ વાસના રોડ પર થી કાર ચાલકને ઝડપી લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે હેવમોર સર્કલ થી વાસના રોડ સુધી લગભગ 1.5 થી 2 કિલોમીટર સુધી કાર ચાલક અકસ્માત કર્યા બાદ નાસી છૂટ્યો હતો, પરંતુ તેને પકડી પાડવામાં આવ્યો છે। જેપી પોલીસ સ્ટેશને ગુનો નોંધી અને તેની વિરુદ્ધ તપાસ પણ હાથ ધરી છે। સૌથી મહત્વની વાત અહીં આગળ એ છે કે જ્યારે દારૂબંધીની વાત થતી હોય છે તેવાની વચ્ચે છેલ્લા 1 વર્ષની અંદર જો વાત કરીએ તો ગત 14મી માર્ચથી આ અકસ્માતનો સિલસિલો શરૂ થયો હતો। ત્યારબાદથી રક્ષિત કાંડ બાદથી અવારનવાર આ પ્રકારના કેસ જોવા મળી રહ્યા છે। છેલ્લા 1 સપ્તાહની અંદરની જો વાત કરીએ તો જે મોટા અકસ્માત થયા છે તેની અંદર નશામાં ધૂત વાહન ચાલકોએ લોકોને અડફેટે લીધા હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવ્યા છે। હાલ આ કાર ચાલકને પકડી લેવામાં આવ્યો છે, તેની અટકાયત કરી અને મોટી જે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે, પરંતુ મોટી જાનહાનિ થઈ નહીં હોવાના કારણે રાહતનો શ્વાસ પણ લીધો છે। આ પ્રકારના કિસ્સાઓ વધતા હોય પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચાલુ કરવામાં આવે તે પણ લોકો દ્વારા ક્યાંક કેટલાક અંશે ચર્ચાનો પણ વિષય બન્યો છે। જી બિલકુલ અંજલિ, માહિતી બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં ફરી એકવાર નશાખોરે અકસ્માત સર્જ્યો હતો। નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું હતું।